આ વર્ષે વરસાદ બહુ સારો થયો છે તો આપણે વાવણી કરી આવી. હા ભાઈ તો ચાલો. એ વાવણી રે વાવવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી રે વાવવા હાલ્યા રે. એ નિશાનમાં વીજળી થાય રે ખેડૂત ભાઈ, નિશાનમાં વીજળી થાય રે. એ વાવણી રે વાવવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી રે વાવવા હાલ્યા રે. એ સામેથી મળ્યા યજમાલ રાજા, અવળા સુકન થાય રે. એ પાછા વળીને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેર હાલ્યા રે. ભાઈ આજે વાવણી કરવા જવાય ને. હા ભાઈ. મહારાજની સવારી સામે મળી. આજે નહીં કાલે જશું. હા ભાઈ. આજે હારા સુકન નથી થતા. અરે હા વીરા પ્રધાન, આ ખેડૂત ભાઈ કાક સારા કામે જાતા હોય એવું લાગે છે, પણ આપણને જોઈ અને પાછા ફરીને કેમ ઊભા છે? તપાસ કરો. અરે ખેડૂત ભાઈ, અમને અને અમારા મહારાજને જોઈ અવળું શા માટે ફરીને ઊભા છો? એવું કાંઈ નથી પ્રધાનભાઈ. મહારાજાની સવારી આવતી એટલે અમને એમ થઈ ગયું ઘડીક મહારાજા આવ્યા જાય એટલી વાર અમે સાઈડમાં ઊભા રહી જાય. બાકી જે તમે વિચારો એવું કાંઈ છે નહીં. ના ના ખેડૂત ભાઈ, સત્ય બોલો. ભાઈ પ્રધાન કહેશે સત્ય બોલો. એ ઓણી કેરા દાંડવા ઘેરે ભૂલ્યા પ્રધાન ભાઈ, ઓણી કેરા દાંડવા ઘેરે ભૂલ્યા રે. હે ઓવળી કેરા ડાકલા તમારી સાથે ખેડૂત ભાઈ, ઓવળી કેરા ડાકલા તમારી સાથે રે. એ હાથ કેરી લાકડી ઘેરે ભૂલ્યા પ્રધાન ભાઈ, હાથ કેરી લાકડી ઘેરે ભૂલ્યા રે. એ હાથ કરી લાકડી તમારી સાથે ખેડૂત ભાઈ, હાથ કરી લાકડી તમારી સાથે રે. એ બળદ કેરી રાજ ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, બળદ કેરી રાજ ઘેર ભૂલ્યા રે. હે બળદ કરી લાશ તમારી સાથે ખેડૂત ભાઈ, બળદ કરી લાશ તમારી સાથે રે. ભાઈ આ પ્રધાન તો શકરબાજ જેવો છે, બધી ખબર છે. હવે હાસુ નહીં કેવું પડે. હે હાસુ કહેશું તો મહારાજને ખોટું લાગી જાય અને આપણને કાંઈ સજા કરશે તો જે થાય હાસુ કહી દેવી તો. હે ભાઈ મહારાજાને કહો કે હાસુ કહેશું તો તમને ખોટું નહીં લાગે ને. અરે મહારાજ, ખેડૂત ભાઈ નું એવું કેવું છે તો સત્ય બોલશું તો મહારાજ ને જૂઠું નહીં લાગે. અરે હા વીરા પ્રધાન, ખેડૂત ભાઈઓને કહી દો તો સાસુ અને સત્ય બોલે તો રાજ તરફથી ઇનામ મળશે, અને જૂઠું બોલે તો એને કાળિયા ઠાકરના હામ આપો. અરે ખેડૂત ભાઈ, જો સાસુ અને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલો તો કાળિયા ઠાકરના સામ છે. મહારાજ નાને મોઢે મોટી વાત કરી છે. મહારાજ ભૂલ થાય તો ક્ષમા કરજો પ્રભુ. અમે નથી કહેતા, પણ આ પોકરણ ગઢની રયત બધા અડખે પડખે બધા વાતો કરે છે કે વાંજિયાના સુકન લઈ કાંઈ હારું કામ ન કરાય. અમે અમારી વાવણી કરવા જતા હતા મહારાજ.
એમ કહેવાય છે કે વાંજ્યાના શુકન લઈને વાવણી કરવા જાય તો ખેતરમાં એક દાણો ન ઉગે મહારાજ. એટલું જ નહીં મહારાજ, આવતા વર્ષ પણ દુકાળ પડે મહારાજ, આવતા વર્ષ પણ દુકાળ પડે. એટલા માટે અમે અવળું ફરીને ઉભા રહી ગયા હતા મહારાજ. અરે હા ખેડૂત ભાઈ, તો હું કહું અને તમે સાંભળો ખેડૂત ભાઈ. રાજા ન કહું ને ખેડૂત સાંભળો ને, કરો મારા દલડાની વાત. રાજા ન કહું ને ખેડૂત સાંભળો ને, લાસા ને લક્ષ્મી રે બંને માર દીકરી રે. સગુણા હૈયા કેરો મારે હાથ. લાસા ને લક્ષ્મી રે બંને માર દીકરી રે. તણ તણ દીકરીયું મારા રાજ મારે. કેવી રીતે વાંજીયો કેવાય. તણ તણ દીકરીયું મારા રાજ મારે. મહારાજ, દીકરી તો પારકા ઘરની આજ છે મહારાજ. આજે પરણાવો અને કાલે તમને સાસરે હોય મહારાજ. જો બાડો ગુગડો કે લૂલો લંગડો દીકરો હોય તો આ રાજ ચલાવે, નહીતર એક દિવસ આ રાજને તાળા દેવાય મહારાજ, તાળા દેવાય. અરે હા ખેડૂત ભાઈ, જો તમને અમને જોઈ અને અવળા સુગન થયા હોય તો કાલ સવારે સવળા સુગન લઈ અને તમે વાવણી વાવી આવજો ખેડૂત ભાઈ. એ સુકન્યા લેવા આલા ખેડૂત ભાઈ, સુકન્યા લેવા આલ્યા રે. અરે હા વીરા પ્રધાન, જો આપણે અહીંયા સુધી પહોંચ્યા